વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક બીજી ફરાળી રેસીપી, ફરાળી ગુલાબજાંબુ. મેં થોડા ટાઈમ પહેલાં રેગ્યુલર ગુલાબજાંબુનો વિડીયો તો મારા ચેનલ ઉપર અપલોડ કર્યો હતો, પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો જો શ્રાવણ મહિનામાં કોઈનો બર્થડે હોય કે ઘરે કોઈ ફંક્શન હોય, યા તો ફિર ઘણા લોકોને રૂટીનમાં પણ કંઈનું કંઈ સ્વીટ ખાવાની ટેવ હોય છે, તો જો તમે ઉપવાસના દિવસોમાં પણ આ રીતની રેસીપી એમને બનાવીને આપશો તો દરેક જણ ઉપવાસ કરવા માટે એગ્રી થઈ જાય છે. તો ચલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ. એને બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને એને છીણી લીધા છે. 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે, 2 ટેબલ સ્પૂન સિંગોડાનો લોટ અને ચપટી જેટલો બેકિંગ પાવડર આપણે લેવાનો છે. આ બટાકાને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે એમાં મિલ્ક પાવડર, સિંગોડાનો લોટ અને એક ચપટી બેકિંગ પાવડર આપણે એડ કરી દઈશું. હવે આ બધાને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી જો જરૂર લાગે તો બીજો સિંગોડાનો લોટ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન બીજો મેં સિંગોડાનો લોટ એડ કર્યો છે. બટાકામાં કેવું મોઇશ્ચર છે એ પ્રમાણે તમે લોટ એડ કરી શકો. હવે એને સારી રીતે મસળીને એકદમ લીસો કરી દો. હવે આ રેડી છે, તો હાથમાં ઘી લગાવીને એના ગોળા બનાવી લઈશું. આ સાઈઝના હું અત્યારે બધા ગોળા બનાવી લઉં છું. હવે આ રેડી છે, તો આપણે આને ફ્રાય કરી લઈશું. આને ફ્રાય કરવા માટે મેં તેલની અંદર થોડું ઘી એડ કરી દીધું છે. પહેલાં એક ગુલાબજાંબુ મૂકીને જોઈ લઈશું. જો એ છૂટું ના પડે તો આપણે બાકીના મૂકી દઈશું. જો છૂટું પડે તો તમે થોડો સિંગોડાનો લોટ ઓર એડ કરી દો. હવે આને મીડિયમ ગેસ ઉપર ફ્રાય થવા દો. હવે આને એકદમ કેરફુલી ધીરે ધીરે ટર્ન કરાવી દો. અને ફેરવતા જઈને બધી સાઈડથી એ ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવાના છે. મેં સાથે ચાસણીને પણ થોડી વોર્મ કરીને રાખી છે. આપણે જેવી રેગ્યુલર ગુલાબજાંબુમાં મેં ચાસણી બનાવવાની શીખવાડી હતી તમને, સેમ એવી જ રીતે મેં બનાવી છે. આપણા ગુલાબજાંબુ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો હવે આને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દઈશું અને એને ચાસણીમાં આપણે 3 કલાક માટે રહેવા દેવાના છે. 3 કલાક પછી હવે આપણા ફરાળી ગુલાબજાંબુ સર્વિંગ માટે રેડી છે. આ ગુલાબજાંબુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ આ રીતની રેસીપી શ્રાવણ મહિનામાં કે રૂટીનમાં જો 11 ઉપવાસ કરતા હોય એમાં દરેક જાતના ઉપવાસમાં તમે આને બનાવીને યુઝ કરી શકો છો. આ તમારા ઘરમાં દરેક વ્યક્તિને પસંદ આવશે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.